ભાવનગરમાં જે કાંઈ આ રેગિંગની ઘટના બની, ભાવનગરના પ્રિન્ટ મીડિયા તેમજ અન્ય મીડિયા અને ખાસ કરીને નવજીવન ન્યૂઝે જે ઝુંબેશ ચલાવી એનો જ આ એક આપણે અહેવાલ ગુજરાત સરકાર સુધી પહોંચ્યો અને એને જ લીધે આ પગલાં લેવાના. ખરેખર મીડિયા છે એ આમ જનતાની ત્રીજી આંખ છે. મીડિયા છે એ આમ જનતા અને પ્રશાસન વચ્ચેની એક કડી છે. ત્યારે જ્યારે અમે મેડિકલમાં એડમિશન લઈ ત્યારે જ અમને એથિક્સના નિયમ શીખવાડવામાં આવે કે લોકો સાથે, દર્દી સાથે કઈ રીતે વર્તન કરવું. આ દરેકની ઇન્ડિવિજ્યુઅલ વસ્તુ છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની વાર્ષિક કોન્ફરન્સ નવેમ્બરની અંદર મહેસાણા ખાતે આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે એની સેન્ટ્રલ કાઉન્સિલની અંદર હું જ પ્રસ્તાવ ભાવનગર IMSME પ્રસ્તાવ મૂકવાના છે કે એન્ટી રેગિંગ સાથે સંકળાયેલા આવા તત્વોને આપણે IMAનો મેમ્બર ન કરવો જોઈએ. તેમજ ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ અને નેશનલ મેડિકલ કમિશનને પણ અમે લેટર લખ્યું કે અમને કોઈ ગવર્મેન્ટ જોબ ન મળે, IMAનું રજિસ્ટ્રેશન ન મળે, મેડિકલ કાઉન્સિલના રજિસ્ટ્રેશન ન મળે, એવો CR રિપોર્ટ બને તો જ ભવિષ્યમાં ગુજરાત અને ગુજરાત બહારની મેડિકલ કોલેજમાં આવી રેગિંગની ઘટના આપણે ચોક્કસ અટકાવી શકશું. ભાવનગર શહેરમાં થોડા દિવસ પહેલા રેગિંગની ઘટના છે તે ઘટી હતી ને ભાવનગરની સરટી હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરતા 13 જેટલા જે રેસિડેન્ટ ડોક્ટરો હતા ઓર્થોપેડિક વિભાગના, તેની ઓર્થોપેડિક વિભાગમાં જ છેલ્લા 5 મહિનાથી રેગિંગની ઘટના ઘટતી હતી. પરંતુ આ ગંભીર ઘટનાની ધ્યાન છે તે જે ઓર્થોપેડિક વિભાગના HOD હોય કે HOU હોય, હોસ્પિટલનું તંત્ર હોય કે મેડિકલ કોલેજના જે ડીન હોય તેના ધ્યાનમાં નહોતું આવ્યું. 5 મહિના સુધી ગંભીર રેગિંગની ઘટના ઘટી અને આ જે તંત્ર છે તે પોતાની કુંભકર્ણ નિંદ્રામાં સૂતું. આ ઘટના જ્યારે બહાર આવી ત્યારે નવજીવન ન્યૂઝ દ્વારા સૌપ્રથમ આ અહેવાલ છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. નવજીવન ન્યૂઝના અહેવાલ બાદ ભાવનગરથી લઈને ગાંધીનગર સુધી તંત્રના પગ નીચેથી કહી શકાય કે છે તંત્રના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો હતો અને તાત્કાલિક રાજ્ય સરકાર છે તે એક્શનમાં આવી હતી. તે મામલે છે 13 જેટલા ડોક્ટરો સાથે રેગિંગ કરનાર 7 ડોક્ટરોને છે તે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તેની સામે પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર મેડિકલ કોલેજ છે જાણે રેગિંગનું હબ બની ગયું હોય તેમ થોડા જ વર્ષોમાં અનેક ઘટનાઓ આવી રેગિંગની સામે આવી હતી, જેને લઈને ભાવનગર સહિત જે ભાવનગર મેડિકલ કોલેજ છે તેનું નામ છે તે ખરાબ થઈ રહ્યું છે. હવે આ નવજીવન ન્યૂઝ દ્વારા જે સમગ્ર અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જેને લઈને ગઈકાલે છે તે ગુજરાતમાં ક્યારેય નિર્ણય ન લેવાયો તેવો રાજ્યના જે આરોગ્ય મંત્રી છે પ્રફુલ પાનસેરિયા તેમણે ઐતિહાસિક નિર્ણય લીધો હતો અને નવજીવન ન્યૂઝના અહેવાલના પડઘા પડ્યા છે. હોસ્પિટલ તંત્રના જે અધિક્ષક હતા ડોક્ટર અશોક વાળા તેમને છે તેને ચાર્જમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે. સાથે જ જે ઓર્થોપેડિક વિભાગમાં રેગિંગની ઘટના ઘટતી હતી તે ઓર્થોપેડિક વિભાગના HOD હતા ડોક્ટર વિનોદ ગૌતમ, તેમને તાત્કાલિકપણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ જે ઓર્થોપેડિક વિભાગના જે HOU હતા એટલે કે હેડ ઓફ યુનિટ હતા ડોક્ટર પિનાકિન વોરા, તેમને પણ તાત્કાલિકપણે 11 માસના તે કરાર આધારિત તેઓ નોકરી કરતા હતા તેમને હટાવી દેવામાં આવ્યા છે. સેવા નિવૃત્ત તેમને કરવામાં આવ્યા છે. આ એ જ પિનાકિન વોરા છે કે નવજીવન ન્યૂઝ છે ત્યારે હોસ્પિટલમાં પહોંચ્યું હતું. તેમને સવાલ પૂછ્યો હતો કે તમારા તાબાની હેઠળ આવતા આ જે ઓર્થોપેડિક વિભાગ છે તેમાં રેગિંગની ઘટના ઘટી છે કે કેમ. ત્યારે પત્રકારોનું તેણે શૂટિંગ ઉતારવાનું શરૂ કર્યું હતું. રેગિંગ કમિટીની ગંભીર મીટિંગ મળી રહી હતી ત્યારે તે સમગ્ર ઘટનાનું શૂટિંગ છે પોતાના ચશ્માથી કરી રહ્યા હતા. તેને લઈને તેમને હવે છે તે છૂટા કરી દેવામાં આવ્યા છે. સાથે જ એડિશનલ ડીન છે મેડિકલ કોલેજના ડોક્ટર અમિત પરમાર, તેમને પણ અત્યારે છે તે ચાર્જમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. અને ભાવનગરની જે PMSSY બિલ્ડિંગ છે એટલે કે કેન્દ્ર સરકારની 250 કરોડ રૂપિયાની ગ્રાન્ટમાંથી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવ્યું છે અને 5 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. 200 થી 300 કરોડના જે મશીનો છે તેની વોરંટી પૂરી થઈ ગઈ છે. પરંતુ આક્ષેપ લાગી રહ્યો હતો કે આ સમીર શાહ છે તે કોઈ ફેકલ્ટીને અહીંયા ટકવા નથી દેતા. જ્યારથી તેમને નોડલ ઓફિસર બનાવવામાં આવ્યા છે તેમાં પણ કોઈ નવા વિભાગ છે તે શરૂ નથી કરી શક્યા. તેની અનેક ફરિયાદોને લઈને તેમને પણ નોડલ ઓફિસરના ચાર્જમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આ સમગ્ર જે ઘટના ઘટી હતી જેને લઈને ભાવનગરનું જે IMA છે, BMA છે તે પણ ત્યારે છે તે રજૂઆત કરી હતી, રાજ્ય સરકારને પણ રજૂઆત કરી હતી, જેને લઈને ભાવનગરના નામાંકિત સિનિયર ડોક્ટર છે મનસુખ કાનાણી, તેઓ આપણી સાથે જોડાયા છે. સીધા તેમને પૂછશું, સાહેબ શું કહેશો ભાવનગરમાં જે ઘટના ઘટી હતી, ભાવનગરને કલંકિત કરતી જે આ ઘટના હતી જેને લઈને રાજ્ય સરકારે હવે નવો ઐતિહાસિક નિર્ણય લીધો છે? ડૉક્ટર મનસુખ કાનાણી, ચેરમેન ભાવનગર મેડિકલ એસોસિએશન, એક્સ પ્રેસિડેન્ટ IMA ગુજરાત અને એક્સ નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ ઇન્ડિયા લેવલ, નેક નામદાર શ્રી તખ્તસિંહ સરે
1868ની અંદર ભાવનગર ગોહિલવાડની પ્રજાની આરોગ્ય સુખાકારી માટે જે હોસ્પિટલનું નિર્માણ સર તખ્તસિંહ હોસ્પિટલ કર્યું હતું એની અંદર છેલ્લા 2 વર્ષની અંદર ખાસ કરીને ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટની અંદર જે રેગિંગની ઘટના બની અને છેલ્લે 2 મહિના પહેલાં જે કાંઈ કલંકિત ઘટના બની એના માટે ભાવનગર અને ગોહિલવાડની પ્રજા શરમ અનુભવે. આવી કલંકિત ઘટનાને એ જ વખતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભાવનગર બ્રાન્ચ, ભાવનગર મેડિકલ એસોસિએશને રૂબરૂ મળીને સખત શબ્દોમાં એની રજૂઆત કરવામાં આવેલી, સાથે ગુજરાત સરકારમાં પણ રજૂઆત કરવામાં આવેલી. એના ભાગરૂપે ગુજરાત આરોગ્ય વિભાગ એટલે કે માનનીય પ્રફુલભાઈ પાનસરિયા અને આરોગ્ય વિભાગ દ્વારા જે ગઈકાલે સખત પગલાં લેવામાં આવે છે એને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ખૂબ ખૂબ વધાવે છે, અભિનંદન આપે. ભાવનગરમાં જે કાંઈ આ રેગિંગની ઘટના બની, ભાવનગરના પ્રિન્ટ મીડિયા તેમજ અન્ય મીડિયા અને ખાસ કરીને નવજીવન ન્યૂઝે જે ઝુંબેશ ચલાવી એનો જ આ એક આપણે અહેવાલ ગુજરાત સરકાર સુધી પહોંચ્યો અને એને જ લીધે આ પગલાં લેવાના. નેક નામદાર કૃષ્ણકુમાર મહારાજ અને સર તખ્તજીનું જે સપનું હતું એ ઘણાય વર્ષોથી રોળાઈ રહ્યું હતું. આજે ભાવનગરની પ્રજાને આરોગ્યની સેવા પૂરતી સારી અને સુવ્યવસ્થિત મળે એવું આયોજન ચોક્કસ થવું જોઈએ. માનનીય પાનસરિયા સાહેબે જે પગલું લીધું એને લીધે સિવિલ હોસ્પિટલ ભાવનગરની અંદર વહીવટી અંદર મેડિકલ કોલેજની અંદર પણ સુધારો થશે. ભાવનગર મેડિકલ કોલેજ 1992માં લાવવા માટે ભાવનગરની તમામ સામાજિક સંસ્થાઓ એ વખતે આપણે રાજ્ય કક્ષાના પ્રધાન માનનીય શક્તિસિંહ ગોહિલ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સંયુક્ત મળીને ભાવનગરની મેડિકલ કોલેજ, ભાવનગર જિલ્લો અડધો અમરેલી અડધો અમદાવાદની આમ જનતાને આરોગ્યની સુખાકારી માટે પ્રયત્ન કરેલો. જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે ભાવનગરની પ્રજાનું શરમથી માથું ઝૂકી જતું હતું. આવી ઘટના ભવિષ્યમાં ન બને. સરકારશ્રીએ જે સખત પગલાં લીધા એ યોગ્ય જ લીધા છે. હવે ડિપાર્ટમેન્ટની અંદર જે કયુરીબેન જોશીને સુપરિન્ટેન્ડન્ટનો ચાર્જ આપ્યો છે. કયુરીબેન અમારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે પણ જોડાયેલા હતા. ભૂતકાળમાં અમારા આઈએમએના પ્રેસિડેન્ટ હતા. ભૂતકાળની અંદર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દિલ્હી આખા ઇન્ડિયાના મહિલા વિંગના પણ ચેરમેન તરીકે રહી ચૂક્યા. એક બાહોશ લેડી છે. આપણે મનોરમા બેનને યાદ કરીએ, આપણે ડૉક્ટર અમૃત કૌરને યાદ કરીએ. અચ્છા, ખાસ કરીને સાહેબ કાનાણી સાહેબ, જો વાત કરવામાં આવે તો ભાવનગરના જે આ રેગિંગની ઘટના ઘટી હતી, ભાવનગરનું તો નામ ખરાબ થયું છે, સમગ્ર ગુજરાતનું પણ નામ છે તે બદનામ થાય છે. ભાવનગરના જે જવાબદાર તમામ જે ડૉક્ટરો હતા, અધિકારીઓ હતા, તેઓ એવું સમજતા હતા કે ભાવનગર છે તે ખૂણાનું ગામ છે, રાજ્ય સરકાર આની ક્યારેય નોંધ નહીં લે. પરંતુ ગુજરાત રાજ્યમાં ક્યારેય ન લેવાયો હોય તેવો પગલાં ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. શું કહેશો? ગુજરાતના આરોગ્ય મંત્રી માનનીય પ્રફુલભાઈ પાનસરિયાએ જે નિર્ણય કર્યો એ સૌરાષ્ટ્રનો સિંહ જે નિર્ણય કર્યો એવો નિર્ણય ગણાય. આના પ્રત્યાઘાત રૂપે સમગ્ર ગુજરાતની અને ઇન્ડિયા લેવલની હોસ્પિટલની અંદર રેગિંગ થતું ચોક્કસ અટકશે, વહીવટ પણ સુધરશે. હું આરોગ્ય વિભાગને માનનીય પ્રફુલભાઈ પાનસરિયા આરોગ્ય મંત્રીશ્રીને ખૂબ ખૂબ આ બાબત અભિનંદન આપું છું. અચ્છા, ખાસ કરીને કાનાણી સાહેબ, જો વાત કરવામાં આવે તો આ જે ડૉક્ટરો છે, આ જ્યારે નવજીવન ન્યૂઝ છે તે આ એચઓડી છે તેની ઓફિસમાં પહોંચ્યું હતું. ઇન્ચાર્જ જે એચઓડી હતા નરેન્દ્ર મિશ્રા, તેમની સાથે વાત કરી રહ્યા હતા અમે. ત્યારે જે એચઓયુ છે ડૉક્ટર પિનાકીન વોરા છે, તેણે પોતાનો પિત્તો છે તે ગુમાવ્યો હતો. પત્રકાર સાથે ન શોભે તેવી ભાષામાં તેમણે ભાષાનો પ્રયોગ કર્યો હતો અને કહ્યું હતું કે મારું નામ તમે આખા ગામમાં કોઈ પણને પૂછી લેજો. શું લાગે છે કે આ તેમનું યોગ્ય વર્તન નહોતું? સાથે જ્યારે મેડિકલ કોલેજમાં મીટિંગ ચાલી રહી હતી, ગંભીર મીટિંગ હતી સાહેબ રેગિંગની, ત્યાં તેઓ સ્પાય કેમેરાથી શૂટિંગ ઉતારતા હતા. શું આ પત્રકારની તાકાત છે કે આ જે ખોટું કામ કરે છે તેણે ચેતવું જોઈએ સાહેબ? ડૉક્ટરને આ ભાષા ન શોભે. ખરેખર મીડિયા છે એ આમ જનતાની ત્રીજી આંખ છે. મીડિયા છે એ આમ જનતા અને પ્રશાસન વચ્ચેની એક કડી છે. ત્યારે જ્યારે અમે મેડિકલમાં એડમિશન લઈ ત્યારે જ અમને એથિક્સના નિયમ શીખવાડવામાં આવે કે લોકો સાથે, દર્દી સાથે કઈ રીતે વર્તન કરવું. આ દરેકની ઇન્ડિવિજ્યુઅલ વસ્તુ છે. મારી તમામ તબીબોને એક જ સલાહ છે કે દર્દી હોય કે આમ મીડિયા હોય કે આમ જનતા હોય, હંમેશા સ્નેહ, પ્રેમ અને આદર ભાવથી જ વર્તન કરવું જોઈએ. એ જ આપણી મોટી મૂડી છે.
સાહેબ, આપ તો ખૂબ સિનિયર ડૉક્ટર છો, આપે તે કહ્યું, આપનો બહોળો અનુભવ ધરાવો છો. સાથે જ અહીંયા PMSSY જે બિલ્ડિંગ છે, એટલે કે કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી 250 કરોડ રૂપિયાના ખર્ચે બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે, મલ્ટી સ્પેશિયાલિટી. આજે 5 થી 7 વર્ષ જેટલો સમય વીતી ગયો છે, પરંતુ આ વિભાગ શરૂ નથી થઈ શક્યો. તેની પણ ગંભીર ઘણી બધી ફરિયાદો હતો, તેને લઈને પણ તેમના જે નોડલ ઓફિસર છે ડૉક્ટર સમીર શાહ, તેમને પણ હટાવવામાં આવ્યો છે. જો મલ્ટી સ્પેશિયાલિટી ભાવનગર હોસ્પિટલમાં શરૂ થાય તો એક સિનિયર ડૉક્ટર તરીકે આપ શું જોઈ રહ્યા છો, કેટલો ફાયદો ભાવનગરને થશે? ભાવનગરના વિસ્તાર ગણીએ તો ઉના, રાજુલા, ખાંભા, પાલીતાણા, ગારિયાધાર જે ખેડૂત અને આર્થિક મજૂરો આર્થિક રીતે ખૂબ નબળા છે, મોટી બીમારી હોય, નાની મોટી બીમારી હોય, ત્યારે જે ભાવનગરમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનીશ એનો સદુપયોગ થાય એવા એડમિનિસ્ટ્રેટિવ માણસની નિમણૂક ચોક્કસ કરવી જોઈએ. પોતાનો અહમ રાખીને કોઈ વહીવટ કરે તો એ ચલાવી લેવાય નહીં, એવું હું ગુજરાત સરકાર શ્રીને ધ્યાન દોરું છું. સાહેબ, અંતિમ સવાલ તમને તે પૂછીશ. ભાવનગરમાં આજે અત્યારે રેગિંગની ઓર્થોપેડિક વિભાગમાં જે ઘટના ઘટી છે, અગાઉ પણ આવી ઘટના છે, તે ઓર્થોપેડિક વિભાગ સહિતનો જે બીજો વિભાગ હતો, મેડિકલ કોલેજના સ્ટુડન્ટો હતા, તેમની સાથે પણ થયું હતું. પરંતુ ભાવનગર યુનિવર્સિટી હોય કે મેડિકલ કોલેજ હોય, તેમના દ્વારા તાજેતરમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતમાં છે તે ગુજરાતમાં ક્યારેય આવો નિર્ણય કે જે ઓર્થોપેડિકના હોય કે ઓર્થોપેડિક વિભાગ સિવાયના જે ડૉક્ટરો હતા જેમની સાથે રેગિંગ થયું હતું, તેમના જે આક્ષેપ લાગ્યો હતો, જે આરોપીઓ હતા, તેમને સજા માફી કરી દેવામાં આવી છે. સાહેબ, આ કેટલા અંશે વ્યાજબી છે? ખરેખર એન્ટી રેગિંગ કમિટી જે નિર્ણય કરે છે, એન્ટી રેગિંગ કમિટીની અંદર ગામના શ્રેષ્ઠીઓ, જુદા જુદા વિભાગના વડાઓ હોય છે, એ લોકો નિર્ણય કરે. અને જે ઓર્થોપેડિકમાં માન્ય કુલપતિ દ્વારા એમને સજા માફીનો નિર્ણય કરવામાં આવ્યો, એ હાઈકોર્ટ ગુજરાત સરકારના પરામર્શ કરીને જ કદાચ નિર્ણય લીધો હોય, પણ મારી દૃષ્ટિએ આવો કોઈ ગુનો બને એને માફી હોય જ ન શકે. અચ્છા સાહેબ, ખાસ કરીને એવું પણ જાણવા મળ્યું છે, આવતા સમયમાં જ્યારે હવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની, ગુજરાત મેડિકલ એસોસિએશનની મિટિંગ મળવાની છે, તેમાં એક કંઈક નિર્ણય લેવા જવાઈ રહ્યો છે, તે શું નિર્ણય હોઈ શકે? ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની વાર્ષિક કોન્ફરન્સ નવેમ્બરની અંદર મહેસાણા ખાતે આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે એની સેન્ટ્રલ કાઉન્સિલની અંદર હું જ પ્રસ્તાવ, ભાવનગર IMSME પ્રસ્તાવ મૂકવાના છે કે એન્ટી રેગિંગ સાથે સંકળાયેલા આવા તત્વોને આપણે IMAનો મેમ્બર ન કરવો જોઈએ. તેમજ ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ અને નેશનલ મેડિકલ કમિશનને પણ અમે લેટર લખ્યું કે અમને કોઈ ગવર્મેન્ટ જોબ ન મળે, IMAનું રજિસ્ટ્રેશન ન મળે, મેડિકલ કાઉન્સિલના રજિસ્ટ્રેશન ન મળે, એવો CR રિપોર્ટ બને તો જ ભવિષ્યમાં ગુજરાત અને ગુજરાત બહારની મેડિકલ કોલેજમાં આવી રેગિંગની ઘટના આપણે ચોક્કસ અટકાવી શકશું. તો આપે સાંભળ્યા હતા ભાવનગર મેડિકલ એસોસિએશનના ચેરમેન છે, સાથે જ ભાવનગરના સિનિયર ડૉક્ટર છે ડૉક્ટર મનસુખ કાનાણી. તેમની સાથે નવજીવન ન્યૂઝ દ્વારા અત્યારે સીધી વાત કરવામાં આવી હતી. તેમનું પણ કહેવું છે કે રાજ્ય સરકાર દ્વારા મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા જે આ નિર્ણય લેવામાં આવ્યો છે તે ખૂબ જ યોગ્ય નિર્ણય છે. ક્યારેય ન લેવાયો હોય તેવો આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. અને સાથે જ તેમણે કહેવામાં આવ્યું છે કે વખતો વખત ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હોય કે ભાવનગર મેડિકલ એસોસિએશન હોય, તે આવી કોઈ ઘટના ઘટતી હશે તેને ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. આગામી સમયમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની જે હવે મીટિંગ મળવા જઈ રહી છે, તેમાં પણ એક મોટો છે તે નિર્ણય, તેવો પ્રસ્તાવ છે તે મૂકવાના છે કે આ રેગિંગ સાથે સંકળાયેલા જે ડોક્ટરો છે તેમને ક્યારેય માફ ન કરવા જોઈએ, અને તેને લઈને પણ અનેક જે પ્રસ્તાવ છે તે પાસ થઈ શકે છે. આ પ્રકારના જો સમાચાર આપને પસંદ આવતો હોય તો અમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભાવનગરની રેગિંગની ઘટનાને લઈને પળે પળના અપડેટ છે તે નવજીવન ન્યૂઝ આપને આપતું રહેશે. આ રેગિંગ કાંડને લઈને 5 ડોક્ટરોનો તો અત્યારે અધિકારીઓનો ભોગ લેવાયો છે. હજુ અન્ય કેટલા ડોક્ટરોનો, અધિકારીઓનો આ રેગિંગ કાંડ ભોગ લઈ જાય તે તો નક્કી નથી. જોવું રહ્યું આગામી સમયમાં રાજ્ય સરકાર જે હવે એક્શન મોડમાં આવી છે. મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા છે તે ખરા અર્થમાં હવે સિંઘમ સાબિત થયા છે. ભાવનગરની નાનામાં નાની જે હોસ્પિટલમાં ચાલતી જે લાલિયાવાડી હતી, ગઈકાલે મેડિકલ કોલેજ ખાતે 3 કલાક જેટલી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જે મીટિંગ ચાલી હતી, તેમાં મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તમામ જે HOD હતા, મેડિકલ કોલેજના ડીન હતા, તેમનો ઉધડો લીધો હતો અને તેમના જે ક્લાસ છે તે લેવાનું શરૂ કર્યું હતું. ત્યારે તમામ હાજર જે ડોક્ટરો હતા, HOD હતા, તેઓ
તેઓ ચોંકી ગયા હતા કે મંત્રી લેવલના વ્યક્તિને આટલી ભાવનગરમાં ચાલતી જે લાલિયાવાડી છે તેની કેવી રીતે ખબર હોઈ શકે. આ જ્યારે મિટિંગ પૂર્ણ ચાલી રહી હતી ત્યારે એક તરફ છે મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા તમામ લોકોનો છે તે ક્લાસ લઈ રહ્યા હતા અને અમારા સૂત્રો કહી રહ્યા છે કે બીજી તરફ છે તે આ તમામ ડોક્ટરોનો જે સસ્પેન્શન લેટર છે, તમામ ડોક્ટરોને જે બરતરફ કરવામાં આવ્યા છે તેના લેટર છે તે ટાઈપ થઈ રહ્યા હતા. જ્યારે મિટિંગ પૂર્ણ થઈ હતી ત્યારે ડોક્ટરોને નો શોભે તેવી ભાષામાં ડોક્ટરો છે ત્યાં મેડિકલ કોલેજમાં હોલમાં છે તે બાખડી પડ્યા હતા તેવું પણ અમારા નવજીવન ન્યૂઝના સૂત્રો છે તે કહી રહ્યા છે. જોવું રહ્યું ભાવનગર સર્ટી હોસ્પિટલની જે હવે બદતર હાલત થઈ છે. ભાવનગરમાં જે સારવાર લેવા આવતા આજુબાજુના જિલ્લાના જે લોકો હોય છે એકવાર જ્યારે ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં ત્યારે તે પગ મૂકે છે ત્યારે નિશાસા નાખીને જાય છે કે ભગવાન અમને એકવાર અહીંયા અમે પગ મૂક્યો, હવે બીજી વાર આ સર્ટી હોસ્પિટલમાં પગ ન મૂકીએ તેવા નિશાસા નાખીને જતા હોય છે. ભાવનગરના જે મહારાજાનું અહીંયા નામ જોડાયેલું છે, મહારાજા સાહેબે ભાવનગરની મારી પ્રજાનું ભલું થજો તેવા અર્થમાં છે ત્યાં હોસ્પિટલનું નિર્માણ કરાવી આપ્યું હતું. પરંતુ આ લોકો છે જે નિર્ભર બની ગયેલું જે તંત્ર છે, જાણે આ હોસ્પિટલનું નામ છે તે બદનામ કરવા બેઠા હોય, રાજ્ય સરકારનું નામ બદનામ કરવા બેઠા હોય તેવો ઘાટ અહીંયા સર્જાયો છે. મેં પહેલાં કહ્યું તેમ કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી 250 કરોડના ખર્ચે છે તે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તો શરૂ કરવામાં આવી, પરંતુ ભાવનગરનું દુર્ભાગ્ય છે કે 6 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ હોસ્પિટલ હજુ આજ દિન સુધી શરૂ નથી થઈ. ભાવનગરનું દુર્ભાગ્ય એ પણ છે કે ભાવનગરમાં જે સાંસદ સભ્ય છે તેઓ કેન્દ્રીય મંત્રી છે નીમુબેન બાંભણિયા. ભાવનગરમાં અનેક નેતાઓને ભાવનગરથી લઈને ગાંધીનગરની ગાદી સુધી પહોંચાડ્યા છે, અનેક નેતાઓને ભાવનગરથી લઈને દિલ્હીની ગાદી ઉપર તેમને બિરાજ્યા છે, પરંતુ તેમના જે મતદારો છે તેમને શું દુઃખ છે, તેમને કેટલી હાલાકી પડે છે તે આ નેતાઓ ભૂલી ગયા છે. ભાવનગરના જે ગુજરાત સરકારના પ્રવક્તા છે માનનીય જીતુભાઈ વાઘાણી, તેમણે પણ જે સંજ્ઞાન લેવું પડશે કે ભાવનગરમાં તમારી પ્રજા છે, તમારા મતદારો છે તે કેટલા હેરાન પરેશાન છે તે ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં થઈ રહ્યા છે. તમે એકવાર રૂબરૂ મુલાકાત લેશો તો પણ તમે પણ છે તે ખીજાઈ ઉઠશો કે શું આ અમારા જે મતદારો છે, અમારા જે લોકો છે, તમારા જ ગામના લોકો છે, તમારા પોતાના ભાવનગરવાસીઓ છે તેઓ કેટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે. ભાવનગરના પૂર્વના ધારાસભ્ય છે સેજલબેન પંડ્યા, તમે પણ એકવાર ભાવનગર હોસ્પિટલની મુલાકાત તો લ્યો. માત્ર 200 મીટરના અંતરે ભાવનગર શહેર ભાજપનું ત્યાં કાર્યાલય આવ્યું છે, પરંતુ એક પણ નેતા છે સમ ખાવા પૂરતો પણ ભાવનગર સર્ટી હોસ્પિટલની કેટલી બદતર હાલત થઈ છે તે જોવા માટે ક્યારેય ડોકાતા નથી. પ્રાર્થના કરીએ લોકોની વતીથી અમે છે તે નવજીવન ન્યૂઝ છે તે આ નેતાઓને જગાડવા માટે, નેતાઓને ઢંઢોળવા માટે પ્રયત્ન કરતું રહેશે, હંમેશા બોલતું રહેશે, કારણ કે પત્રકારનો ધર્મ છે કે ભાવનગરના લોકોનું ભલું કેવી રીતે થઈ શકે, ભાવનગરના લોકોનું આરોગ્ય ક્ષેત્રે કઈ રીતે સારું થઈ શકે તેની વાત છે તે નવજીવન ન્યૂઝ છે તે આપના સુધી પહોંચાડતું રહેશે. તંત્રને છે તે અમારા શબ્દો છે તે આ કડવા લાગશે, પરંતુ જે વાસ્તવિકતા છે તે સ્થિતિ અમે છે તે દર્શાવતા રહીશું કે ભાવનગરની સ્થિતિ છે કયા હદે ખાડે ગઈ છે. મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, તમે પણ આ સમાચાર છે તે અમારા જુઓ છો, અમને ખબર છે જેને લઈને જ આ નિર્ણય છે તે લેવાયો છે. રાજ્ય સરકાર દ્વારા પણ નવજીવન ન્યૂઝના અહેવાલની જે અસર થઈ હતી તેને લઈને ભાવનગરના જે આ તંત્રવાહકો છે તેને ગાંધીનગર સુધી બોલાવ્યા હતા અને ત્યારે છે નવજીવન ન્યૂઝની ક્લિપ આપવામાં આવી હતી કે જે આ સમાચાર ચાલ્યા છે તેની તથ્યતા શું છે, તેની સત્યતા શું છે, આ તપાસ્યા બાદ જ આ સમગ્ર અહેવાલ લેવામાં આવ્યો છે, પગલાં લેવામાં આવ્યા છે તેવું પણ અમારા ગાંધીનગરના જે સૂત્રો છે તે કહી રહ્યા છે. માટે મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા, એકવાર તમે ભાવનગર સર્ટી હોસ્પિટલની મુલાકાત લેજો. જ્યારે આ સમગ્ર કારસ્તાન છે તે થઈ રહ્યું હતું અને ખબર પડી હતી કે મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ગમે તે ઘડીએ સુરતમાં જેમ ચેકિંગ થયું હતું તેમ ભાવનગરમાં આવી શકે છે, માટે રંગ રોગાન છે તે અત્યારે અહીંયા શરૂ કરી દેવામાં આવ્યું હતું. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે ત્યાં પણ સારવારનો જે અભાવ છે, લોકો જે હાલાકી ભોગવી રહ્યા છે તેને લઈને પણ ત્યાં પણ સુવિધામાં જે વધારો થઈ શકે તેની મિટિંગો છે તે દૂર શરૂ થઈ ગયો છે. જોવું રહ્યું મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, ભાવનગરવાસીઓને તમારી એકવાર રાહ જોઈ રહ્યા છે કે આપ એકવાર આવશો તો આ ભાવનગરમાં છે જે લાલિયાવાડી ચાલી રહી છે સર્ટી હોસ્પિટલમાં તેમાં કંઈક સુધારો થશે અને ભાવનગરના લોકો છે તે ખોબલે ને ખોબલે તમને આશીર્વાદ આપશે, કારણ કે અમારું દુર્ભાગ્ય છે અમારા એક પણ નેતા છે તે અહીંયા સર્ટી હોસ્પિટલમાં નથી પહોંચતા, અમારું દુઃખ છે તે નથી જાણતા. માટે તમે હવે આવો અને લોકોનું ભલું થાય તો રાજ્ય સરકારને ફાયદો થશે, ગુજરાત સરકારને ફાયદો થશે, લોકો છે તે ભાજપની વાહવાહી કરશે. તમારે માત્ર આંગળી ચીંધવાની છે, જો આંગળી ચીંધવાનું તમને પૂન મળે, ભાજપ સરકારને જે છે યશ કલગી ઉમેરાય તો તેમાં નવાઈ નહીં. આ જ પ્રકારના સમાચાર અમે નવજીવન ન્યૂઝ છે તમને આપતા રહીશું. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.